તો એકદમ 2 થી 3 ચટણી સાથે આપણે જે આજે ઘૂઘરા બનાવ્યા છે, મતલબ તીખા ઘૂઘરા છે, અને ખાસ કરીને જામનગરનું આ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. તો ચાલો રેસીપી જોઈ લે. તો ફ્રેન્ડ્સ, હું છું હિના પટેલ, તમે છો મારી ચેનલમાં. અને મિક્સર જારની અંદર આપણે આ થોડા વટાણા લઈ લઈશું. તો વટાણાને મેં અહીંયા ફ્રોઝન કરેલા છે, એ વટાણા છે. એમ જ કાચા એડ કર્યા છે. થોડા એવા મરચાં, થોડા ઓનિયન અને અડધી ચમચી જીરું એડ કરી દઈશું. થોડું એવું મરચું અને આમચૂર પાવડર એડ કરી દઈશું. ધાણા જીરું એડ કરી દઈશું. અને ઉપરથી ઢાંકણ બંધ કરીને એકદમ દરદરું આને પીસી લઈશું. તો આ રીતની આપણને ચટણી મળી જશે. હવે આનો મસાલો કરવા માટે છે ને, બટેટા લીધેલા છે. તો 4 નંગ બટેટાને મેં બાફી લીધેલા છે, અને બાફીને છાલ ઉતારીને આપણે હાથ વડે આ રીતે મેશ કરી લઈશું. મતલબ આખા ભાંગું થોડું રહેવા દઈશું, ને ત્યાર પછી અંદર આપણે બીજા મસાલા એડ કરીશું, જેથી કરીને આ ચટણી આપણે બનાવી એ બી આની અંદર જ એડ કરી દઈશું. જો વટાણા તમે બાફીને લેવા માંગતા હોય તો બાફીને પણ લઈ શકો, અને આ રીતે મેં કર્યું એ રીતે મિક્સર જારની અંદર કાઢી દો તો બાફવાની ઝંઝટ ખતમ થઈ જાય. હવે આ રીતે આપણે બધો મસાલો આની અંદર મિક્સ કરી દઈશું. ઉપરથી લીલા ફ્રેશ ધાણા એડ કરી દઈશું, અને ત્યાર પછી આને હાથ વડે જ આવી રીતે મિક્સ કરી દઈશું, જેથી કરીને હાથથી મેશ કરવાથી એકદમ સરસ આપણે આ જે મસાલો છે એ મેશ થઈ જશે. અને ત્યાર પછી ઘૂઘરામાં ભરવા માટેનો મસાલો રેડી છે. હવે આપણે લોટ બાંધી લઈશું. તો લોટ અહીંયા મેં મેંદાનો લીધેલો છે, 1 વાટકી લોટ છે, અને નાની વાટકી 4 ચમચી આપણે રવો પણ લીધેલો છે, સૂજી, થોડું એવું નમક અને 4 ચમચી ઓઇલ એડ કરી અને મોઈન દઈ દઈશું. તો મોઈન એકદમ સરસ આમાં વધારે પડતું મોઈણ આપવાનું હોય છે, જેથી કરીને આપણા ઘૂઘરા સરસ ક્રિસ્પી એવા બને છે. તો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આ લોટને બાંધી દઈશું. ઘૂઘરાની અંદર ખાસ કરીને 3 કે 4 જાતની ચટણી સર્વ કરતી વખતે એડ કરવામાં આવે છે, ને એકદમ સ્પાઇસી હોય છે આ ઘૂઘરા. તો ખૂબ સારો એવો ટેસ્ટ મળે છે. તો રેસીપી બનાવવા જેવી છે, અવશ્ય બનાવજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. હવે આ લોટને થોડો રેસ્ટ આપી દઈશું, ને આ રીતના બધા ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે તૈયાર કરી લીધા છે. મગર ચટણીની રેસીપી આની અંદર આપેલી નથી. જો જોયું હોય તો હું ડિસ્ક્રિપ્શનની અંદર ચટણીની લિંક મૂકી દઈશ, જ્યાં જઈ અને તમે આ રેસીપી ચટણીની જોઈ શકો છો. હવે આમાંથી લુવા બનાવી લઈશું, અને નાના નાના લુવા લઈને જેમ આપણે પૂરી વણીએ એ જ રીતે આની પૂરી વણી દઈશું, ને પછી આ મસાલો આની અંદર સ્ટફ કરી દઈશું, જેથી કરીને એકદમ સરસ આપણો ઘૂઘરો બની જાય. હવે આ રીતે આના લુવા બનાવી લઈશું. અને જ્યાં સુધી મારે ચટણી તૈયાર થતી હતી ત્યાં સુધી જ મેં લોટને રેસ્ટ આપ્યો હતો. લોટ બાંધ્યા પછી એવું જરૂરી નથી કે રેસ્ટ આપવો. બાંધીને તરત તમે ઇન્સ્ટન્ટ ઘૂઘરા ભરી શકો અને તળી પણ શકો. તો આ રીતે આપણે નાના નાના લુવા બનાવી લીધા છે, અને હવે આને આપણે વણી લઈશું, અને ઘૂઘરાનું જે મસાલો છે અંદર ભરીને એકદમ સીલ પેક કરી દઈશું. અને એ રીતે ઘૂઘરાનું પેક કરશું કે એકદમ ફટાફટ પણ થઈ જાય, અને હાથથી દબાવવાની કે હાથથી પ્રેસ ડિઝાઇન કરવાની કે કોઈ મહેનત વગર આ રીતે એક સ્પૂન, કાંટા સ્પૂનથી આપણે આનો પૂરો સીલ કરીશું, અને ત્યાર પછી ઘૂઘરાને આપણે ફ્રાય કરી દઈશું. જો આ રીતે આ કાંટા સ્પૂન લેશો ને એટલે એકદમ સરસ આનું સીલ થઈ જશે. તેલમાં તળતી વખતે જરા પણ ફાટશે નહીં, એકદમ ખૂબ જ ઇવનલી આપને ડિઝાઇન પણ મળશે. જ્યારે ઘૂઘરું બની જશે ત્યાર પછી ડિઝાઇન પણ એકદમ સરસ ઉભરીને આવે છે. તો આ રીતે બધા જ ઘૂઘરા આપણે વણી લઈશું અને મસાલો બધો ભરી દઈશું. એકદમ સરસ ઇઝી પડે છે આ રીતે ભરવું. આનું કોઈ બીબું હોય તો એમાં પણ કરી શકે, ને કોઈને હાથથી ફાવતું હોય તો પણ ડિઝાઇન કરી શકે. પણ હું આ રીતે સ્પૂન વડે જ ઘણી વખત બનાવું છું. જ્યારે પણ બનાવું ને આ રીતે સ્પૂન વડે જ, કાંટા સ્પૂનથી આ રીતે સીલ કરી દઉં છું. તો ખૂબ જ એવું સારું આનું એકદમ સરસ સીલ થઈ જાય છે, અને તળતી વખતે જરા પણ ફાટતું પણ નથી. તો આ રીતે આપણે બધા જ ઘૂઘરાને ભરી વણી અને તૈયાર કરી લઈશું. ને ત્યાર પછી બીજી બાજુ આપણે તેલ પણ ગરમ કરી લીધું છે. જો ચટણી અને ઘૂઘરાનો જે મસાલો સ્ટફિંગ માટેનો, મતલબ બટેટાને બાફીને જો પહેલેથી રાખ્યા હશે ને તો બનાવવામાં બિલકુલ વાર નથી લાગતી. અને જો 2 જણ હોય તો 1 જણ બનાવે છે ને 1 જણ તળે છે તો પણ ફટાફટ બની જાય છે. એવી ઘૂઘરાની રેસીપી છે, અને ખાસ કરીને ખાવામાં એકદમ તીખો તમતમતો ટેસ્ટ મળે છે, અને જામનગરનું ફેમસ આ ફૂડ છે. તો ખૂબ જ સુપર ટેસ્ટી આ ઘૂઘરા બને છે. તો એકવાર રેસીપી ચોક્કસથી બનાવજો. હવે આ રીતે આ બધા ઘૂઘરા આપણે ભરીને તૈયાર કરી લીધા છે. બીજી બાજુ આપણું તેલ પણ ગરમ છે. તો હવે એની અંદર આપણે આ એક પછી એક ઘૂઘરા, મતલબ તેલની અંદર 2 થી 3 ઘૂઘરા એડ કરી, જેટલા આવે એટલા એડ કરી, અને આપણે આને ફૂલ ફ્લેમ તેલ છે, અને ત્યાર પછી આપણે તળાતી વખતે એકદમ મીડિયમ કરી દઈશું. મીડિયમ તેલ પર આને એકદમ ક્રિસ્પી એવા આપણે તળી લઈશું. તો હવે આ જ રીતે આપણે બધા ઘૂઘરાને તળી લઈશું.
અને આમાં જે કાંઈ ચટણી મૂકેલી છે, રેડ ચટણી છે, ગ્રીન ચટણી છે અને ગોળ આંબલીની ચટણી છે. તો ગોળ આંબલીની ચટણીની રેસીપી જો તમારે જોવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદરની આની લિંક મૂકી આપીશ, જે ત્યાં જઈ તમે આ રેસીપી જોઈ શકો છો. કારણ કે આગળ બહુ ટાઈમ પહેલાં પણ મેં એક ચટણીની રેસીપી શેર કરી હતી ને લાંબો ટાઈમ માટે તમે સ્ટોર પણ કરી શકો એ રીતની આ ગોળ આંબલીની ચટણી છે. અને ગ્રીન ચટણી તમે મારા અવારનવાર વિડીયોમાં જોવો જ છો. અને રેડ ચટણી છે ગાર્લિકની છે. ગાર્લિકમાં થોડું એવું નમક એડ કરી, પાણી એડ કરીને પીસેલું છે. તો એકદમ સુપર ટેસ્ટી આ ત્રણેય ચટણીઓ છે. રેસીપી અંત સુધી જોજો, ગમે તો શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો જામનગરની અંદર જાઓ તો જામનગર ફેમસ આ ફૂડ છે. અને ત્યાં ઘૂઘરાને આ રીતે સર્વ કરવામાં આવે છે, મતલબ આ ત્રણેય ચટણી ઉપરથી સ્પ્રિંકલ કરવામાં આવે છે. અને ત્યાર પછી સેવ છે, મસાલા સિંગ છે અને થોડા એવા ઓનિયન, આ રીતે ઓનિયન એડ કરવા હોય તો પણ કરી શકો, સેવ પણ સ્કીપ કરી શકો. મતલબ તમને જે રીતે સર્વ કરીને ખાવું ગમતું હોય એ રીતે તમે કરી શકો. એકદમ સુપર ટેસ્ટી આ ત્રણેય ચટણી સાથે આ ઘૂઘરા લાગે છે. તો રેસીપી ગમે તો શેર કરતા રહેજો. મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી પાછા મળતા રહીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.